નમસ્કાર દર્શક મિત્રો, શિખર બારાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો મોટી છીપવાડમાં થાંભલા પર લાગી આગ, સ્થાનિકોમાં દોડધામ। વડોદરા શહેરના મોટી છીપવાડ વિસ્તારમાં એક વીજળીના થાંભલા ઉપર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। આગ શોર્ટ સર્કિટના કારણે લાગવા હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। તાત્કાલિક સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગને નિયંત્રણ લેવામાં આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ હતી નહીં। વીજળી કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। હાલમાં થાંભલાની આસપાસ વીજ પુરવઠો વ્યવસ્થિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાયા છે। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। મોટી છીપવાડમાં એક થાંભલા પર આગ લાગેલ છે। એ સ્થળ પર આવીને જોતા થાંભલા પર ઉપર બોક્સ હતું, એમનું ઇલેક્ટ્રિક બોક્સ હતું, તેમાં આગ લાગેલ હતી। એટલે અમે આવ્યા ત્યારે આગ કંટ્રોલ થઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી। એટલે જીબીને બોલાવીને હમણાં પાવર સપ્લાય કટ કરાવી દીધો। દિગ્વિજય સુપરમાર્ટ સપ્લાયર 6 થી 6:30 ની વચ્ચે આ બનાવ બન્યો હતો અને અહીંયા ઉપર શોર્ટ સર્કિટ થઈ હતી અને મેં જીબીમાં જાતે જઈને આવ્યો હતો અને કમ્પ્લેન કરાવી હતી। પછી જીબીવાળા અડધો કલાક પછી એ લોકો આવ્યા હતા અને અડધો પોણો કલાક થયો પછી એ લોકો આવ્યા હતા અને અત્યારે હવે કામ ચાલુ કરી રહ્યા છે એ લોકો। અહીંયા આપણે નાની છીપવાડ ગણપતિ મંદિર પાસે। હા, ધવલભાઈ ઠક્કર। આજુબાજુ આગ લાગી છે। 6:05 મેં જીબીમાં ફોન કર્યો, એમને કોઈ ફોનનો રિસ્પોન્સ નહીં આપ્યો। પછી મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો, એ લોકોએ ફોન નથી ઉચક્યો। એ પછી મેં 2 વખત એ લોકોને ટ્રાય કરીને ત્રીજી વખતમાં કંટ્રોલમાં ફોન કર્યો, પોલીસ કંટ્રોલમાં, એમને ઉચકી તરત પોલીસ બંદોબસ્ત મોકલી આપ્યો છે। અને આ જીબી જે 6 વાગ્યાની આગ લાગી, 6:38 હવે પ્રગટે છે, ત્યાં સુધી આખું બધું અડધો મોહલ્લો હલગી જાય તો એની જવાબદારી કોણ લેશે? આ લોકોને એમની જવાબદારી પણ ફોન તો પહેલા ઉચકતા જ નથી। એ લોકો રીંગો વાગ્યા કરે, ખબર નહીં એ લોકો ક્યાં હોય છે। જાતે જઈને પેલા ભાઈ વિડીયો બતાવીને આવ્યા તો એમને એની ગંભીરતાથી એને એ નથી લીધું વસ્તુ। આજે આ બધા જાનમાલને નુકસાન થયું હોત તો જીબી પોતે જવાબદારી લેત। મનીષ મારવાડી।